ડભોઈ સરિતા ફાટક ઓવરબ્રિજ વડોદરાથી ડભોઈ આવતો આગામી 10 દિવસ માટે એક તરફનો બંધ રહેશે। વડોદરા ડભોઈ માર્ગ પર આવેલા ઓવરબ્રિજ પર મરામત કામગીરીને પગલે નિર્ણય। માર્ગ અને મકાન વિભાગ દ્વારા પોલીસ સહિત તંત્રને જાણ કરાઈ। ડભોઈ વડોદરાથી ડભોઈ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ખાસ જાણ કરવામાં આવે છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ ડભોઈ સરિતા ફાટક પર આવેલો LC19X 2 લેન ઓવરબ્રિજ આગામી 10 દિવસ માટે વાહન વ્યવહાર માટે એક તરફનો ઓવરબ્રિજ બંધ રાખવામાં આવશે। બ્રિજ બંધ રાખવાનું કારણ બ્રિજ પર સુરક્ષા અને જાળવણીના ભાગરૂપે નવીન એક્સપાન્શન જોઈન્ટ ફિટ કરવાની તેમજ જરૂરી મરામતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। આ ટેકનિકલ કામગીરી દરમિયાન વાહનોની અવરજવર જોખમી બની શકે તેમ હોવાથી બ્રિજને 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। ટ્રાફિક વ્યવસ્થા અને પોલીસ તંત્રને અપીલ। કામગીરી દરમિયાન ડભોઈ ટાઉનમાં જતા અને આવતા વાહનોને મુશ્કેલી ન પડે તે માટે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે। રોંગ સાઇડ ટ્રાફિક રોકવા વિનંતી। બ્રિજ બંધ હોવાને કારણે ડભોઈ ટાઉનમાં જતા એપ્રોચ રોડ પરથી કોઈપણ વાહન વિરુદ્ધ દિશામાં આવીને ટ્રાફિક જામ કે અકસ્માત સર્જે નહીં તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવા વિનંતી કરવામાં આવી છે। તંત્રને લેખિત જાણ। આ અંગેની સત્તાવાર નકલ પ્રાંત અધિકારી શ્રી તાલુકા સેવા સદન ડભોઈ તેમજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે જરૂરી કાર્યવાહી અને સ્થળ પર ટ્રાફિક નિયંત્રણ માટે મોકલી આપવામાં આવી છે। વાહન ચાલકો માટે ખાસ સૂચના। માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા ડભોઈ માર્ગ પરથી પસાર થતા તમામ નાના મોટા વાહન ચાલકોને અપીલ કરવામાં આવે છે કે આ 10 દિવસ દરમિયાન સહયોગ આપવો અને તંત્ર દ્વારા દર્શાવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો જેથી ટ્રાફિકની સમસ્યાથી બચી શકાય। રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।